નમસ્કાર મિત્રો, HK એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અહીં અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો સ્વાધ્યાય સોલ્યુશનમાં મહત્ત્વના પ્રશ્નો જોઈશું. ચાલો મિત્રો, શરૂ કરીએ. પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. સ્વાધ્યાય સોલ્યુશન. વૃદ્ધિનો અર્થ. અહીં વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. આર્થિક વિકાસનો અર્થ. આર્થિક વિકાસ એટલે આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. આવકના વધારા સાથે વસ્તીની સુખાકારીમાં વધારો થાય તે આર્થિક વિકાસ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો. અહીં જવાબમાં સાચો વિકલ્પ દર્શાવેલ છે. 1. વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું છે? ટોડેરો. 2. કયો ખ્યાલ ગુણાત્મક છે? આર્થિક વિકાસ. 3. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? 130. 4. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? 5,497. 5. દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. 6. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? 100. 7. માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? 0 થી 1 વચ્ચે. 8. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? વિકસિત રાષ્ટ્ર. 9. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? નોર્વે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 1. આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓના ઉત્પાદનમાં થતો વધારો. 2. આર્થિક વિકાસનો અર્થ આપો. આર્થિક વિકાસ એટલે અર્થતંત્રમાં સમયના લાંબા ગાળાની આવકના વધારાની સાથે લોકોની સુખાકારીમાં થતો વધારો. 3. માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક. માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. 4. રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધારે આવકારદાયક છે. 5.
જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરિસે રજૂ કર્યો હતો. 7. માનવ વિકાસના આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? માનવ વિકાસ આંકમાં આવરી લેવાયેલા પરિબળો: 1. અપેક્ષિત આયુષ્ય. 2. શૈક્ષણિક સિદ્ધિઓ જ્ઞાન. 3. જીવન ધોરણ. 8. બાળ મૃત્યુ દર એટલે શું? વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. 9. માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય જણાવો. માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. 10. ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? ઊંચી માથાદીઠ આવક દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો સૂચવે છે. 11. સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? સેનિટેશનની સુવિધા જીવન ધોરણમાં સુધારો સૂચવે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ નીચે મુજબ છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી: બેવડી ગણતરી, સ્વ-વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કરચોરી જેવી પ્રવૃત્તિ, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણાય નહીં. 2. વસ્તી: રાષ્ટ્રીય આવકની સાથે તે દેશની વસ્તીનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે તો માથાદીઠ આવકનું પ્રમાણ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકાય. 3. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે. આમ બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકને આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. 2. માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ નીચે મુજબ છે. માથાદીઠ આવકના માત્ર અંદાજ દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી તેનો સાચો આંકડા મળી રહે. પરંતુ દેશની વસ્તી, તેમાં ભારતમાં દર 10 વર્ષે ગણાય છે, બાકીના વર્ષોમાં વસ્તીના આંકડાના માત્ર અંદાજો બાંધવામાં આવે છે, તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી. 2. રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા તેવી રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીને
કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી. 3. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય લઈ શકાય કે દેશના વિકાસની કક્ષા જાણી શકાય નહીં. માથાદીઠ આવક વધે અને આવકની વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ કહેવાય. તેથી માથાદીઠ આવક નિર્દેશક ખામી ભરેલો ગણાય છે. 4. વિકાસની સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં હોય છે અને પોતાના દર પોતાની રીતે નક્કી કરેલા હોય. સાચો વિનિમય દર જાણી શકાતો નથી. આમ માથાદીઠ આવકની મદદથી જુદા જુદા દેશોની આર્થિક વિકાસની સાચી સરખામણી થઈ શકતી નથી. 5. ભ્રામક નિર્દેશક છે. માથાદીઠ આવક જેટલી આવક દરેક નાગરિકને મળતી નથી. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં છુપાવે છે વધારે. તેથી તે સાચો નિર્દેશક નથી. 3. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા આવે છે તે જણાવો. આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં નીચેના પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે. પરિમાણાત્મક પરિવર્તનો અર્થતંત્રમાં તાલીમી વસ્તી અને બચતમાં વધારો થતાં શ્રમના પ્રમાણમાં વધારો થાય છે. લાંબા ગાળે વાસ્તવિક આવક વધે છે અને ઉત્પાદન વૃદ્ધિ થાય છે. આ પરિવર્તનો પરિમાણાત્મક પરિવર્તનો છે. ગુણાત્મક પરિવર્તનો. ઉદ્યોગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય ત્યારે ખેતીમાં સંકર બિયારણ શોધાય છે. નવી ખેત પદ્ધતિ અમલમાં આવે છે તેથી ખેત ઉત્પાદન વધે છે, ગુણવત્તા સુધરે છે. આવા પરિવર્તનો ગુણાત્મક પરિવર્તનો છે. 4. ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે? લાંબા સમયના લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનમાં થતો વધારો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો કરે છે જે પરિમાણાત્મક પરિવર્તન છે. પરિમાણાત્મક પરિવર્તનને કારણે આર્થિક વૃદ્ધિમાં ફેરફાર થાય છે. 5. વિકાસના નિર્દેશકો શું છે? યાદી આપો. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી નીચે મુજબ છે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જીવનના ભૌતિક ગુણવત્તા અને તેનો આંક PQLI, માનવ વિકાસનો આંક HDI, માનવ ગરીબી આંક HPI, જાતીય સમાયોજન આંક GDI, જીવન નિર્વાહનો આંક SLI,
6. વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. 7. વિકાસની મર્યાદાઓ જણાવો. આર્થિક વિકાસ દેશની પ્રગતિ અને આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. આમ માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. તેને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ જ સુધારો થયો નથી. વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. 8. અપેક્ષિત આયુષ્ય એટલે શું? બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે, જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. 9. વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે? શા માટે? આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બંનેમાંથી આર્થિક વિકાસ માપવામાં મુશ્કેલી પડે છે, જેના કારણો નીચે મુજબ છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનો થતા હોય છે. આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તનો પણ થતા હોય છે, જેમ કે લોકોના મનોવલણ કેટલા બદલાયા છે તેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓને સેવાઓના વપરાશના ધોરણ કે જીવન ધોરણમાં થતા સુધારાનો અંદાજ. જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે વસ્તુઓ ને સેવાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: ખોરાક, કેલરી, પ્રોટીન, ચરબી. આરોગ્ય અને તબીબી સેવાઓ, વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ. રહેઠાણ અને કપડાં, ઓરડાની સંખ્યા, ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ. શિક્ષણ અને મનોરંજન, કેટલા ટકા વસ્તીને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ મળે છે તેવું થિયેટર વગેરે. પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોન સંખ્યા. ઉર્જા શક્તિ, માથાદીઠ ઉર્જાની વપરાશ.
દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ, ડ્રેનેજની સુવિધા. ઉપરોક્ત 10 બાબતોમાં સુધારો થઈ રહ્યો છે તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય. 2. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવામાં પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો કે માપદંડો તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા આ નિર્દેશક મુજબ આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. જો લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત અવસ્થામાં છે તેમ કહેવાય અને રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો દેશનો વિકાસ ઘટ્યો છે તેમ ગણાય. વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય આવકની અનુસૂચિ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. ઉપરોક્ત કોષ્ટકમાં જોઈ શકાય છે કે અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે, જેથી કહી શકાય ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો દેશ છે. આમ છતાં રાષ્ટ્રીય આવક અને વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, વસ્તી, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ વગેરે મર્યાદાઓ રહેલી છે. 3. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ આવક. દેશની કુલ આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક. આ નિર્દેશક વસ્તીને ધ્યાનમાં લે છે તે દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે.
જે દેશનો માથાદીઠ આવક વધવાનો દર ઊંચો હોય તેનો વિકાસનો દર ઊંચો ગણાય અને નીચો હોય તો વિકાસનો દર નીચો ગણાય. માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસમાં સ્થગિતતાની સ્થિતિ આવી છે તેમ કહેવાય. માથાદીઠ આવક વધતા લોકોનું જીવન ધોરણ ન સુધરે તો ખરા અર્થમાં દેશનો આર્થિક વિકાસ ગણાય નહીં. માથાદીઠ આવકનો વધારો પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો લાવે છે, તેથી તે વિકાસનો સાચો માપદંડ ગણાય. અનુસૂચિ પરથી માથાદીઠ રાષ્ટ્રીય આવકના માપદંડ દ્વારા જોઈ શકાય છે કે ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક નોર્વેની માથાદીઠ આવક કરતાં ઘણી ઓછી છે. તેથી નોર્વેનો વિકાસ ભારતના વિકાસથી ઘણો વધારે છે તેમ કહેવાય. ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઊંચો છે, તેથી આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહી શકાય. વસ્તી ગણતરી સિવાયના બાકીના વર્ષોમાં વસ્તીના અંદાજના આધારે સાચી માથાદીઠ આવક મેળવી શકાતી નથી. તેથી માથાદીઠ આવક વિકાસનો સાચો નિર્દેશક કહી શકાય નહીં. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક વધે પરંતુ આવકની વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ કહેવાય. દરેક દેશની માથાદીઠ આવક તેના ચલણમાં હોય છે, તેથી દેશનો વિનિમય દર ન જાણી શકાતા માથાદીઠ આવક વડે દેશના આર્થિક વિકાસને સરખાવવાનું શક્ય બનતું નથી. 4. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો. જીવનમાં ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ નીચે મુજબ છે. માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ 3 જ બાબતોના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં કહી શકાય નહીં. આંક મેળવવા આ 3 બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ થવો જોઈએ. માત્ર સરેરાશ દર્શાવે છે. 3 નિર્દેશકના મળેલા આંકને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI છે, જે સરેરાશ છે. જો કોઈ દેશનો PQLIનો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ સામાન્યીકરણ કરી શકાય. ત્રણેય ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્વ 100 અંક અપાય છે, જે અયોગ્ય છે. ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરી છે. ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. 1. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે. આર્થિક વૃદ્ધિ
એ ઘટના છે. આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કામ સરળ છે. આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. 2. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના આંક વિશે સમજાવો. આર્થિક વિકાસનો હેતુ દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. માનવ જીવનની ગુણવત્તાનો આંક આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો દર્શાવાયા છે, જે નીચે મુજબ છે. શિક્ષણનું પ્રમાણ. શિક્ષણ જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે. વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય છે. 2. અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. તે સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. અપેક્ષિત આયુષ્યનો વધારો પોષણ, તબીબી સારવાર તથા પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે. 3. બાળ મૃત્યુ દર. વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. આ બાબત સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના. દરેક નિર્દેશ શિક્ષણ, આયુષ, બાળ મૃત્યુ ને 100નો ભાર આપવામાં આવે છે. દેશની તે નિદર્શનની કામગીરીના આધારે 0 થી 100ના આંકની વચ્ચે ગુણ આપવામાં આવે છે. આ 3 બાબતોમાં એ દેશને મળેલા ગુણનો સરવાળો થાય છે. સરવાળાને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે. જે આંક મળે તે PQLIના આંક તરીકે ઓળખાય છે. મહત્વની બાબત.
એક, જેમ દેશનો PQLI 100ની નજીક, તે દેશની ઉપરોક્ત 3 બાબતો નિર્દેશમાં કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. જે દેશનો PQLIનો આંક વધારે ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે તેમ કહેવાય અને જે દેશનો PQLI આંક નીચો તે દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય. મહત્વ: PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતાં PQLI ચઢિયાતો છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવકને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળા છે. PQLIથી જુદા જુદા દેશો દેશના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે છે. મર્યાદાઓ: માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે તેથી સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. સાચો આંક મેળવવો હોય તો આ સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ. મર્યાદાઓ: 1. માત્ર 3 જ બાબતોના સમાવેશના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. 2. PQLI માત્ર સરેરાશ દર્શાવે છે અને સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. 3. જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં રાષ્ટ્રીય આવક મહત્વની છે જેની ઉપેક્ષા કરી છે. 3. માનવ વિકાસ આંકમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂ કરાયેલા માનવ વિકાસ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI રજૂ કરવામાં આવ્યો. HDI તૈયાર કરવાની નીચેની 3 બાબતો પરિબળો ધ્યાનમાં લેવાય છે. 1. અપેક્ષિત આયુષ્ય: જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય છે. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. 2. જ્ઞાન શિક્ષણ: જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. આમ 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. જેમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. 1. સ્કૂલ લિવિંગના સરેરાશ વર્ષ. 2. સ્કૂલ લિવિંગના અપેક્ષિત વર્ષો. 3. સારું જીવન ધોરણ: સારું જીવન ધોરણ એટલે મળતી સગવડતા જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનું મૃત્યુદર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. HDIની મુખ્ય બાબતો: 3 ધોરણોને આધારે ગણાતા HDIનું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. HDIનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે.
જે દેશનું HDI એકની નજીક તે વધુ વિકસિત ગણાય છે. તેને HDIમાં ઊંચો ક્રમ મળે છે. જે દેશનો HDI એકથી દૂર છે તે ઓછો વિકસિત છે. તેને HDIમાં ક્રમ નીચો મળે છે. વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં HDIમાં 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 અંક સાથે 130મા ક્રમે હતો. માનવ વિકાસ આંકનું મહત્વ. આર્થિક વિકાસના HDIના માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે. તેથી તે પરિપૂર્ણ બને છે. HDI આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ હોય છે. HDI વિધેયાત્મક છે. HDI વધે તો તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. HDIથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, સરકારે કયા વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. HDI વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. મર્યાદાઓ. HDIમાં 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછા છે. બીજા સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. HDIમાં ત્રણેય પરિબળોને સરખું મહત્વ અપાયું છે. ખરેખર ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય છે. માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે. આપને વિડીયો ગમ્યો તો રાહ જોયા વિના HK એજ્યુકેટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, જેથી એક પણ વિડીયો મિસ ના થાય. આભાર.